નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્યના દરજ્જાની માંગણી સાથે લેહ લદ્દાખમાં ફાટી નીકળતી હિંસામાં બીજેપી કાર્યાલય સળગાવતા તોફાનીઓ। 8 વર્ષ સુધી લૂંટ ચલાવ્યા પછી ઉજવણીની વાતો કરતા વડાપ્રધાન। બિહારમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતી કોંગ્રેસ પાર્ટી। રાહુલ ઇફેક્ટ, મતદાર યાદીમાં નામ દાખલ કમી માટે ઈ સાઇન ફરજિયાત કરતું ચૂંટણી પંચ। દ્વારકામાં બાંધકામ દરમિયાન સામાન માટેની લિફ્ટ તૂટી પડતા મહિલા શ્રમિકનું મોત। જામનગરના મેળામાં રૂપિયા 41 લાખના ભ્રષ્ટાચાર અંગે વિપક્ષની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે બુધવારે લેહમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા। વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી। વિદ્યાર્થીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। વિદ્યાર્થીઓએ સીઆરપીએફ વાહનને પણ આગ ચાંપી દીધી હતી। આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાલ પર છે। અધૂરી માંગણીઓના વિરોધમાં પ્રદર્શનકારીઓએ આજે બંધનું એલાન આપ્યું હતું। લોકોએ વાંગચુકના સમર્થનમાં રેલી કાઢી હતી। આ માંગણીઓ અંગે આગામી બેઠક 6 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે। 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવી ત્યારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને 2 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા। એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું। પટનામાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એનડીએ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે નીતિશ કુમારને ભાજપ માટે જવાબદારી ગણાવ્યા અને બેરોજગારી, ખેડૂતોના સંકટ, મતદાર યાદી કૌભાંડ, ચૂંટણી પંચની ભૂમિકા અને અર્થતંત્ર અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। સદાકત આશ્રમ ખાતે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક ચાલી રહી છે। છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। ખડગેને ટાંકીને તેમણે કહ્યું, આજનો દિવસ આપણા માટે ઐતિહાસિક છે। આઝાદી પછી આ પહેલી સીઈસી બેઠક છે। આ સદાકત આશ્રમમાં જ અગ્રણી નેતાઓએ સ્વતંત્રતા સંગ્રામ શરૂ કર્યો હતો। આજની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા। દેશની વર્તમાન સ્થિતિ સૌથી ચિંતાજનક છે। ખેડૂતોની આવકમાં વધારો થયો નથી। મનરેગા બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। બેરોજગારી વધી છે। કોંગ્રેસ શરૂઆતથી જ કેન્દ્ર સરકારની જીએસટી નીતિઓનો વિરોધ કરી રહી છે। આજે મોદી સરકારે છેલ્લા 8 વર્ષથી જીએસટીમાં લોકોને લૂંટ્યા છે અને આજે વડાપ્રધાન મોદી બચત ઉજવણીની વાત કરી રહ્યા છે। જ્યારે નાગરિકો પાસે પૈસા નથી ત્યારે તેઓ ખરીદી કેવી રીતે કરશે, તેવો પ્રશ્ન ખડગેએ ઉઠાવ્યો હતો। વિપક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની ચૂંટણીમાં વોટ ચોરીનો મુદ્દો ગજાવી રહ્યા છે અને ચૂંટણી પંચ પર સીધા પ્રહાર કરી ચૂક્યા છે। તે સમયે રાહુલે કર્ણાટકના અલંદમાં મતદારની જાણ વગર જ તેમના નામ મતદાર યાદીમાંથી રદ કરાયા હોવાના પુરાવા રજૂ કરીને તેના આક્ષેપોને વજન આપી દીધું હતું। પછી સફાળા જાગેલા ચૂંટણી પંચે હવે ઓનલાઈન મતદાર નામ યાદીમાંથી દૂર કરવા માટે આધાર લિંક મોબાઈલ ફોન નંબર ફરજિયાત કર્યા છે। અગાઉ ચૂંટણી પંચે જ દાવો કર્યો હતો કે કોઈ મતદારના નામ ઓનલાઈન ડિલીટ થતા નથી। હવે ખુદ ચૂંટણી પંચે જ મોબાઈલ આધારિત મતદાર નામ કમી કરવા માટે આધાર લિંક મોબાઈલ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે। ચૂંટણી પંચે આ પ્રક્રિયાને ઈ સાઇન તરીકે ઓળખાવી છે, જેમાં ચૂંટણી પંચના નેટ પોર્ટલ તથા એપ બંનેને સાંકળી લીધા છે। આથી હવે મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા કે નામમાં સુધારા નામ રદ કરવાની પ્રક્રિયામાં જે તે વ્યક્તિના આધાર સાથે જોડાયેલા નંબર પર ઓટીપી આવશે, જેના આધારે જે તે વ્યક્તિએ જ આ પ્રક્રિયા કરી છે તે નિશ્ચિત કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં મહિલા શ્રમિકનું મોત અને જામનગરના મેળા અંગે વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય।
80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકા ખાતે દામજી હોટેલ નજીક એક સ્થળે બાંધકામ ચાલી રહ્યું હતું. આ ઇમારતના બાંધકામ સમયે સ્લેબ ભરવાની કામગીરી સમયે કોન્ક્રીટનો માલસામાન ભરેલી તોતિંગ લિફ્ટ ઊંચાઈ પરથી મોત બનીને એક મહિલા શ્રમિક પર ત્રાટકી હતી, જેને પરિણામે આ મહિલા શ્રમિકનું મોત થયું છે. જે મહિલા શ્રમિકનું આ દુર્ઘટનામાં મોત થયું છે તે મહિલા શ્રમિક 24 વર્ષની દેવી પૂજક પરિવારની કાજલબેન રામાભાઈ વાઘેલા હોવાનું જાહેર થયું છે. આ મહિલા શ્રમિક સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન કોન્ક્રીટમાં પાણી નાખવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે 5 માળની ઊંચાઈ પરથી તૂટીને નીચે પડેલી લિફ્ટ આ મહિલા શ્રમિકના માથે ધડાકાભેર પડતા અતિશય ગંભીર ઇજાઓને કારણે કાજલબેન નામની આ મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અને આ સમગ્ર બનાવ અંગે મૃતક કાજલબેનના પતિ રામાભાઈ બુધાભાઈ વાઘેલાએ પોલીસમાં જાણકારીઓ આપી છે. આ બનાવને કારણે દ્વારકા નગરમાં ખાસ કરીને બાંધકામ ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર દુર્ઘટનામાં CCTV ફૂટેજ વાયરલ થયા છે, જેમાં આ સમગ્ર દુર્ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. જામનગર મહાનગરપાલિકાએ ગત શ્રાવણ માસમાં જે લોકમેળો યોજ્યો હતો તે લોકમેળામાં ₹41 લાખનો ભ્રષ્ટાચાર થયો છે એવી વિગતો સાથેનો મુદ્દો કોર્પોરેશનમાં વિપક્ષે ઉપાડ્યો છે. અને આ અંગે કમિશનર સમક્ષ લેખિત રજૂઆત થયા બાદ કમિશનરે તપાસનો આદેશ પણ આપ્યો છે. આજે બુધવારે આ સમગ્ર વિષયની ઝીણામાં ઝીણી વિગતો લોકો સુધી પહોંચાડવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિપક્ષના નેતા ધવલ નંદા અને વિપક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નંબર 12ના જાગૃત કોર્પોરેટર અલ્તાફ ખફીની વિશેષ મુલાકાત વિપક્ષના કાર્યાલય ખાતે લેવામાં આવી હતી. આ મુલાકાતમાં બંને આગેવાનોએ જણાવ્યું હતું કે લોકમેળા દરમિયાન પ્લોટ નંબર 2ના ધારક પાસેથી મહાનગરપાલિકાએ લેવાની થતી રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળો પૂર્ણ થઈ ગયા પછી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી 1 મહિના બાદ મેળવ્યો હતો. આ બાબત સ્પષ્ટ કરે છે કે મહાનગરપાલિકાના જે અધિકારીઓ ટેન્ડર પ્રક્રિયાનું સંચાલન કરી રહ્યા હતા તેમણે સંપૂર્ણ બેદરકારી દાખવી છે. આ ઉપરાંત આ બંને નેતાઓએ આ મુલાકાતમાં એમ પણ જણાવ્યું કે મેળાની ટેન્ડર પ્રક્રિયામાં જે વ્યક્તિનું ટેન્ડર પાસ થાય તેની પાસેથી જરૂરી રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવ્યા બાદ જ તે વ્યક્તિને મેળામાં પ્લોટની ફાળવણી થઈ શકે. આ નિયમને પણ અધિકારીઓએ સાઈડમાં મૂકી દીધો હતો અને નિયમ ભંગ કરીને પ્લોટ નંબર 5ના પ્લોટ ધારક પાસેથી ડિમાન્ડ ડ્રાફ્ટ લીધા વિના અધિકારીઓએ આ ધંધાર્થીને
મેળામાં પ્લોટ ફાળવી દીધો હતો. આ ધંધાર્થીએ મહાનગરપાલિકાને ડિમાન્ડ ડ્રાફ્ટને બદલે મહાનગરપાલિકા ખાનગી પેઢી હોય તે રીતે ચેક આપ્યો છે અને આજની તારીખે મહાનગરપાલિકાએ આ રકમ આ પ્લોટ ધારક પાસેથી વસૂલ કરી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લોટ નંબર 2 રૂપિયા 12.75 લાખમાં આપવામાં આવ્યો હતો અને પ્લોટ નંબર 5 રૂપિયા 17.25 લાખમાં આપવામાં આવ્યો હતો. આ બંને પ્લોટની ફાળવણીમાં મોટા પાયે ઘાલમેલ થઈ છે. આમ છતાં ટેન્ડર પ્રક્રિયા સમયે જે અધિકારીઓ ટેબલ ખુરશી પર બેસીને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી તે અધિકારીઓએ આ પ્રોસિજરમાં ધ્યાન આપ્યું નથી અથવા જાણી જોઈને આ બધું થવા દીધું છે. વિપક્ષના આક્ષેપ પ્રમાણે આ સમગ્ર મામલો રૂપિયા 41 લાખનો છે. આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકાની કેટલીક બાબતો અંગે વિપક્ષના સભ્યો ચૂપ રહે છે. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા વિપક્ષને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આગામી મહિનાઓમાં કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક આવી રહી હોય વિપક્ષ દ્વારા એક્ટિવ હોવાનો દેખાડો કરવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતો અંગે આ વિશેષ મુલાકાતમાં વિપક્ષના નેતા ધવલ નંદાએ તથા કોર્પોરેટર અલ્તાફ ખફીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાના પ્રશ્નોના જે જવાબો વાતચીતના સ્વરૂપમાં આપ્યા છે તે સંપૂર્ણ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપી જામનગર ન્યૂઝમાં તમામ લોકો સ્વાગત છે. આજે અમે લોકો જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને વિરોધ પક્ષની ચેમ્બરમાં આવ્યા છે અને ખાસ કરીને ધવલભાઈ નંદાને મળવા આવ્યા છે. કારણ કે હમણાં 2-4 દિવસ પહેલા જ એક જે લોકમેળો જામનગર ખાતે યોજાય છે, આમ તો વિવાદાસ્પદ પહેલેથી જ હતો પણ એમાં વિવાદાસ્પદ થયા પછી પણ પાછી વિવાદાસ્પદ બન્યો છે. કારણ કે એમાં લગભગ 41 લાખ રૂપિયાનું કૌભાંડ થયું એવી વાત બની છે અને એના માટે થઈ કોંગ્રેસ જે આ કૌભાંડ બહાર લઈ આવ્યું છે. તો આપણે ટોટલી બધી વિગત જે છે એ વિગત માટે અમે લોકો ધવલભાઈ નંદાને કે લોકોને એક્સપિરિયન્સ મળે, લોકોને થોડીક આખી વાત બની કે કૌભાંડ કેવી રીતે થયું છે, કેવી રીતે એ લોકો કેવી રીતે આ બધી વસ્તુ પકડવામાં સફળ થયા છે. તો આપણે ધવલભાઈ નંદા છે, આપણે એને પૂછશું કે સાહેબ જે પ્રમાણે આ કૌભાંડ બહાર આવ્યું છે એ કૌભાંડમાં કઈ રીતે તમારા ધ્યાન ઉપર આખી વાત આવી અને શું બન્યું છે, આખી સત્ય હકીકત શું છે? જામનગર મહાનગરપાલિકા દ્વારા જ્યારે લોકમેળાના ટેન્ડર કરવામાં આવેલા ત્યારે તેમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે જે તે સમયે જ્યારે ટેન્ડર ખુલે ત્યારે જે પણ પ્લોટ ધારકોને જે પ્લોટ લાગે ત્યારે તેના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખવાના, તો જે જામનગર મહાનગરપાલિકા તેમને ઓર્ડર આપી શકે. પણ છતાં આ જામનગર મહાનગરપાલિકાનો તંત્ર જાણે છે ને કોઈની બીક જ ના હોય તે રીતે પ્લોટ નંબર 2 છે કે પ્લોટ નંબર 5 છે તેમાં જેમ ફાઇનાન્સ પેઢીમાં જેમ સિક્યુરિટી ચેક હોય તેમ ચેક લઈને ડિમાન્ડ ડ્રાફ્ટ આપવા ન છતાં સિક્યુરિટી ચેક લઈ અને જે પ્લોટના ઓર્ડરો છે તે ટેન્ડર ધારકોને આપવામાં આવ્યા છે. પછી આ બાબતની અમને ધ્યાન આવતા અમે ઉગ્ર રજૂઆત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, કમિશનરને આવેદન આપ્યું અને કમિશનરે અમને ખાતરી આપી કે હું આમની કમિટી બેસાડું છું. કમિટી બેસાડીને એમાં જે નિર્ણય આવશે ને જે આમાં કસૂરવાર હશે તેના પર કાયદેસરની જે કાર્યવાહી થતી હશે તે કરશું. ખાસ કરીને ક્યાં પ્લોટ નંબર થાય કે પ્લોટ તો ઘણા બધા આપ્યા હતા, ક્યાં પ્લોટમાં આ બધી વાત બની છે? જે જામનગરમાં વાત કરી છે જે પ્લોટ નંબર 2 છે તેનો એમાઉન્ટ છે 12,75,000. જે 24/7 જ્યારે ટેન્ડર ઓપન થયા ત્યારે તેમાં ડિમાન્ડ ડ્રાફ્ટ આપવો જોઈએ તે 24/8 ડિમાન્ડ ડ્રાફ્ટ આપી અને 1 મહિના પછી મેળો પૂરો થઈ ગયાના 1 મહિના પછી મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવ્યા છે. બીજો જે પ્લોટ નંબર 5 છે 17,25,000 જે આજ દી સુધી મહાનગરપાલિકાની તિજોરીમાં જમા નથી કરાવેલા. આમાં ક્યાંક ને ક્યાંક જે તેના કંટ્રોલિંગ અધિકારી હોય, નાયબ એન્જિનિયર હોય તેની મિલીભગત હતી કે આ પૈસા મહાનગરપાલિકાની તિજોરીમાં જમા નહીં કરવા અને મહાનગરપાલિકાની તિજોરી ઉપર તરાપ મારવાનું ક્યાંક ને ક્યાંક કર્યું હોય તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે. અને ખાસ કરીને ધારો કે આ કૌભાંડ તમારા ધ્યાન ઉપર ન આવ્યું હોય તો શું બને? કારણ કે ચેક તો ચેક જ છે, એનો મતલબ હજી સુધી જમા નથી થયો, તો ચેક ન જમા કરવાનો પણ એક ઈરાદો હતો. ચેક એટલે તમને કહું છું કે મહાનગરપાલિકાની તિજોરીમાં પૈસા ન જમા કરાવીને પૈસાની શું ભાગબટાઈ કરવાની હતી? જે ટેન્ડરનો નિયમ છે તેનું સમગ્ર રીતે એ ઉલ્લંઘન કરવામાં આવેલું છે. મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવા માટેની આ કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ મેળો અમારા ધ્યાનમાં આવ્યો. આ મેળા વખતે આગલા 4 વર્ષના મેળાના પણ અમે માહિતી માંગી છે અને જે વિગતો માંગી છે કે આમાં કઈ રીતે ક્યારે પૈસા જમા થયા. અને બીજી વસ્તુ ખાસ એ છે કે ટેન્ડર કોઈને લાગે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ કોઈનો આવે છે, ટેન્ડર કોઈને લાગે છે, ચેક ત્રીજી પાર્ટીનો લેવામાં આવે છે. તો આ શેના માટે? આ જે 17/25 પણ ચેક એવી કંઈક વાત બની છે કે 17/25 જે ચેક આપ્યો છે ટેન્ડર ત્રીજી વ્યક્તિને કંઈક લાગ્યું, વિનર થયા છે. અને ખાસ કરીને વાત આવે ચેક થોડો વ્યક્તિનો છે. એ જ તમને હું કહું છું કે ટેન્ડર લાગેલું છે તે પાર્ટી અલગ છે, સામે સિક્યુરિટીનો જે ચેક લીધો છે, જે ફાઇનાન્સ પેઢી ખોલીને બેઠા છે જામનગર મહાનગરપાલિકા, એ ચેક પણ થર્ડ પાર્ટીનો છે. તો આ કઈ રીતે શક્ય થાય? 100% આમાં મહાનગરપાલિકાના પૈસા
ખાઈ જવાની જે નીતિ હોય ને તે ખાઈ જવાની નીતિ સ્પષ્ટપણે દેખાય છે. ધારો કે એ બધી વાત નહીં બને, કમિશનર સાહેબે તો આપણને પ્રોમિસ આપ્યું છે, પણ છતાં આમ સંતોષકારક વાત નહીં આવે, એક્શન નહીં લેવાય, તો શું બનશે? જો તે બાબતમાં કોઈ પણ નિર્ણય લેવામાં નહીં આવે, જે સંતોષની વાત કરો છો કે આમાં જો અમે ચોખ્ખું કમિશનર સાહેબને કીધેલું છે કે આમાં સંતોષકારક પ્રક્રિયા નહીં થાય તો સ્ટેન્ડિંગ કમિટીના કમિટી હશે તેની સામે ધારણા આવશે, જનરલ બોર્ડ આવશે તેમાં ધારણા આવશે, અને પ્રજાને સાથે રાખી અને મહાનગરપાલિકામાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તમે જોયું કે આ ધવલભાઈ નંદા હતા, એમની પણ એક વાત એટલી જ છે કે ભાઈ જે પ્રાઇવેટ પેઢી હોય એ ટાઈપનો અહીંયા વ્યવહાર જોવા મળે છે, અને ખાસ ભ્રષ્ટાચારની, ખોટા કામ કરવાની, એ હમણાં વધુને વધુ એક મહાનગરપાલિકાએ માઝા પણ મૂકી છે, અને એક અતિ જે કહેવાય એ અતિ પણ થવા માંડ્યો છે. તો એના માટે થઈ અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ પણ આ બાબતે વિચારવું પડશે. જે લોકો સત્તા ઉપર બેઠા છે તો એની જવાબદારી બનશે કે ભાઈ આ પૈસાનો વ્યવહાર શું થાય છે, પૈસા આવે છે ક્યાં અને પૈસા જાય છે ક્યાં. પણ વાત એટલી છે કે કોઈને કાંઈ ખબર નથી હોતી, એમને બધું સાયલેન્ટ રીતે ચાલે છે, પણ એક છે કે ઈરાદો ખોટો છે એ નક્કી છે. હમણાં તમે ધવલભાઈ નંદાને સાંભળ્યા, અને ખાસ કરીને જે પ્રમાણે લોકમેળાની અંદર જે પ્રમાણે કૌભાંડ થયું છે, એ કૌભાંડ આમ તો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, પણ વાસ્તવિક વાત જાણવા માટે અમે લોકો આજે આવ્યા છે. આમ તો કમિશનર સાહેબે કીધું છે કે ભાઈ ડીએમસી સાહેબ આ બાબતે તપાસ કરશે, પણ વાત એ છે કે આ બાબતનો તપાસ કરવાનો સમય શું કામ આવવો જોઈએ? એટલી બધી કૌભાંડ થઈ જાય ત્યાં સુધી મહાનગરપાલિકાના અધ્યક્ષ તરીકે વાત કરીએ, વહીવટી અધિકારી વડા કરતા તો કમિશનર સાહેબની જવાબદારી હોય છે, એના નીચેની વાત કરીએ તો એને કંટ્રોલ અધિકારીની જવાબદારી હોય છે. તો 17 લાખ રૂપિયા જે એમાઉન્ટ મહાનગરપાલિકામાં જમા ન થાય, જે તે સમયે એ લોકોએ કીધું કે 2 કરોડ ને 7 લાખ રૂપિયા જમા થઈ ગયા છે, એવી વાત કરી હતી, પણ વિરોધ પક્ષની જાગૃતતાના હિસાબે આ કૌભાંડ બહાર આવ્યું છે. તો આપણી સાથે અલ્તાફભાઈ ખફી, જે કે આમ તો ભૂતપૂર્વ વિરોધ પક્ષના નેતા તરીકે કામ છે કર્યું છે, અને વાત એવી છે અત્યારે કોર્પોરેટર તરીકે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર છે, પણ એમાં પણ એની એક્ટિવિટી સારી હોય છે. તો આપણી પાસે અલ્તાફભાઈ ખફી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ કૌભાંડ જે છે, કૌભાંડ ઉપર કૌભાંડ થાય છે જામનગર મહાનગરપાલિકામાં, તો અને ખાસ કરીને આ વસ્તુ છે એ હવે તો રેકોર્ડ ઉપર આવી ગયું છે, એટલે કે કૌભાંડ થયું છે એ સામું દેખાય છે. તો આ બાબતે ધારો કે તમે એક જાગૃત કોર્પોરેટર હોય, શું કહેશો આ બાબતે? હું હંમેશા કહું છું કે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જામનગર મહાનગરપાલિકા, જે એને ભ્રષ્ટાચાર અને કૌભાંડનો જે મેડલ મળવું છે ને, ગોલ્ડ મેડલ કરતાં પણ સારો કોઈ મેડલ હોય ને તો આ મહાનગરપાલિકાને મળવા પાત્ર છે. તમે જો અમે વિપક્ષના સભ્યોએ, કોંગ્રેસના સભ્યોએ ઓન પેપર આખો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો છે, તારીખ વાર સહિત ઓન પેપર, કે આટલી હદ સુધી અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો આ તો જામનગર મહાનગરપાલિકાની સીધી તિજોરી ઉપર ડાકવું છે ને સાહેબ. મહાનગરપાલિકાની તિજોરીમાંથી રકમ થર્ડ પાર્ટીએ વાપરી છે અત્યાર સુધી. જે રીતે આખો પ્રકરણ છે કે 24/7/2025 ટેન્ડર ખુલવા જોઈએ, ટેન્ડરની તારીખે ટેન્ડર ખુલે છે, ટેન્ડરની જે શરત છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે ટેન્ડરની શરતમાં ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટથી જ પેમેન્ટ થશે, ને ડિમાન્ડ ડ્રાફ્ટ જમા થાય પછી જ પ્લોટ ધારકોને પ્લોટ મળે, એના સિવાય પ્લોટ મળે નહીં. પ્લોટ નંબર 2 છે એનો ડિમાન્ડ ડ્રાફ્ટ 24/8 એટલે કે 1 મહિના પછી એ ડિમાન્ડ ડ્રાફ્ટ જમા થાય છે. 1 મહિનામાં તો મેળો આપણો સમગ્ર પૂરો થઈ ગયો છે. પ્લોટ નંબર 5 છે એનો તો હજી સુધી 17,25,000 જમા નથી થયા. એના ચેકના પણ ફોટા છે, એની બેંક સ્ટેટમેન્ટના પણ અમારા ઓન પેપર બધા પ્રૂફ છે, બેંક સ્ટેટમેન્ટના પણ અમારા પ્રૂફ છે. રહી વાત ચેકની, તો સાહેબ ચેકની કોઈ જોગવાઈ જ નથી. જીપીએમસી એક્ટમાં ટેન્ડરના ફોર્મમાં પણ લખ્યું છે, અને સમગ્ર અધિકારી, વહીવટ અધિકારી પણ જાણે છે, ભાજપના 3 ચૂંટાયેલા કોર્પોરેટર જે ટેન્ડર સમિતિના સભ્યો છે એને પણ ખબર છે કે ચેકની કોઈ જોગવાઈ છે નહીં. છતાંય 17,25,000નો જે ચેક દેવામાં આવ્યો છે એ હું આપને બતાવું. આ ચેક છે 17,25,000, એ થર્ડ પાર્ટીના નામે દેવામાં, એ પાર્ટીનો ટેન્ડરમાં કોઈ રોલ જ નથી. એટલે અધિકારીઓએ એક ભ્રષ્ટાચારની કૌભાંડની માજા મૂકી દીધી છે. હું આપના ચેનલના માધ્યમથી જામનગર શહેરની જનતાને પણ કહું છું, અને મહાનગરપાલિકાના વહીવટવાળાઓ, જે કમિશનર સાહેબે અમને ખાતરી આપી છે, કમિશનર સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવે. અમે મેયરને પણ પત્ર લખ્યો છે, ચેરમેનને પણ પત્ર વ્યવહાર કર્યા છે, ટેલિફોનિક ચર્ચા પણ કરી, એ લોકોએ પણ અમને ખાતરી આપી છે કે આમાં કોઈ પણ સંકળાયેલો હશે, ચાહે ઉચ્ચ કક્ષાનો અધિકારી કેમ ન હોય, એને છોડવામાં નહીં આવે. પણ જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી મોટી માછલીઓનો બચાવ કરી નાની નાની માછલીઓને ફસાવવાની વાત છે, એ વિરોધ પક્ષ તરીકે અમે હલાવી નથી લેવાના છે.
સાહેબ પણ વિરોધ પક્ષની જે ભૂમિકા છે પોઝિટિવ છે, પણ વાત એ છે કે તમને જ્યારે આવી બધી નાની મોટી વાત બને છે ત્યારે વિરોધ પક્ષમાં પણ અમુક વસ્તુ છે એ ક્યારેક અમુક કેસમાં એ પણ સાયલેન્ટ રહે છે, એ પણ એક દુઃખની વાત છે. એ તમે જે વાત કરો છો, જો હમણાં આ મહિનામાં મેળાનો કુંભાળ હોય તો વિપક્ષ ત્યારે અમે લઈ આવ્યા, નદી ઊંડી ઉતારવાના જે કુંભાળો થયા હતા તો વિપક્ષ તરીકે અમે લઈ આવ્યા, કચરામાં મોટો ભ્રષ્ટાચાર થવાનો હતો તો વિપક્ષ તરીકે અમે સાહેબ, ચૂંટણી નજીક આવે છે એટલે તો આ બધી વાત બને છે. સાહેબ, ચૂંટણી હવે બધા કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે એના સ્વાર્થ માટે, કે એને વોટ બેંકને લોકોમાં જાગૃતિ લેવાની વાત છે, લોકોને એની વોટ બેંક એની એક્ટિવિટી બતાવવા માટે. એ પણ તમને કીધું આજે એ પણ એક તમારી જે સમાજ માટે અહિત થાય છે. તમે મીડિયાના મિત્રો જો, ચોથો સ્તંભ જો, તમે અમને સવાલ પૂછી શકો છો, પણ અમારા મનમાં એક પ્રશ્નની ચૂંટણી નથી હોતી. અમે કોઈ ચૂંટણીને સિરિયસ લેતા નથી. અમે 5 વર્ષ સુધી અમારા વોર્ડમાં જામનગર શહેરમાં એક્ટિવ રહી છીએ. ચૂંટણીના દિવસે બીજા સભ્યોની મને નથી ખબર, ચૂંટણીના દિવસે બીજાઓને નથી ખબર, અમને અમારી ખબર છે. અમારે ક્યાંય મત માંગવા જવાની જરૂર નથી. અમે કામ કરી છીએ, પબ્લિકની વચમાં રહી છીએ, 5 વર્ષ સુધી એક્ટિવ રહી છીએ. એટલે અમને ચૂંટણી પ્રત્યેનો 1% પણ કોઈ સ્વાર્થ ચૂંટણીનો અમે જોતા નથી. ના, પણ છતાં પણ હમણાં છેલ્લા દિવસોમાં મહાનગરપાલિકામાં જે અતિ ચાલે છે સાહેબ, એના માટે એક ફરજનો ભાગ બને છે વિરોધ પક્ષની. સાહેબ, એટલે તો વિરોધ પક્ષ તરીકે સામે લોકો મત આપે છે. એને ખબર છે કે કોંગ્રેસ કે સત્તા ઉપર નથી આવવાનું, છતાં પણ તમે લોકો મત આપીને કે તમે નગરપાલિકાનું ધ્યાન રાખો કે કાંઈ ગેરકાનૂની કામ ન થાય. પણ એમાં અમુક સમયે સાહેબ તમને કોઈ સાયલેન્ટ હોવાને કારણે પણ પબ્લિક પણ જોવે છે અને પબ્લિકને પણ આમ થાય છે કે આ કોંગ્રેસ કેમ સાયલેન્ટ છે. એ વાતમાં હું એગ્રી નથી કે પબ્લિક અમને માત્ર વિરોધ પક્ષમાં બેસવા માટે મત આપે છે. હું જવાબદારી કોર્પોરેટર તરીકે મારી આ 3જી ટર્મ છે. 3 ટર્મમાં લગભગ હું સૌથી હાઈસ્ટ મતે ચૂંટણી જીતું છું. અમારા વોર્ડ નંબર 13ના અત્યારે વિરોધ પક્ષના નેતા છે, કોઈ દિવસ એ વોર્ડમાં કોંગ્રેસ નથી જીતું, ત્યાંથી પણ અમારા નેતા ચૂંટાઈને આવ્યા છે. એટલે પબ્લિક ઈચ્છે છે કે અમે સત્તામાં આવી. ક્યાંક ને ક્યાંક અમારી નબળાઈ કયો કે અમે ક્યાંક ટિકિટ દેવામાં પાછા પડતા હોય, ઇન્ટરનલ ક્યાંક અમારા પ્રશ્ન થતા હોય તો 100% અમે એ સ્વીકારી છીએ કે આ વખતે અમે એ નથી ચલાવેલું. વિરોધ પક્ષ તરીકે જ અમે ખાલી નથી, આવનારા દિવસોમાં અમારા પૂરેપૂરા પ્રયત્ન છે કે અમે સત્તામાં આવી. એટલે લોકોની આશાવાદી છે, પણ વાત એ છે જે તમે વિરોધ પક્ષ તરીકે જે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો હોય એમાં પણ તમે નિષ્ફળ જવાને કારણે તમે વારંવાર તમારા વિરોધ પક્ષમાં બેવાની વાત આવે છે. આપને ખબર હશે, અહીંયા વિરોધ પક્ષની એક જ ચેમ્બર છે. ત્યાં સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 2:30 વાગ્યા સુધી કેટલા લોકો આવે છે આપ જોશો, તમારી આંખોથી જ જોવો છો કેટલા અરજદારો આવે છે. વિપક્ષમાં એક પણ અરજદાર ખાલી હાથે નથી જતો. કોકના ઝીણા જાડા ગટરના કામ હોય, કોકના પાણીના કામ હોય, કોક બિચારો રાશન કાર્ડ બનાવવા આવે છે, કોક આધાર કાર્ડમાં કાંઈ ફેરફાર હોય. આખો મેળો વિપક્ષમાં હોય છે. તમે ચેરમેનની ઓફિસ જોજો, તમે મેયરની ઓફિસ જોજો, તમે દંડકની ઓફિસ જોજો, તમે શાસક પક્ષના નેતાની ઓફિસ જોજો, પદાધિકારીની ઓફિસમાં તમને કોઈ દિવસ 4 અરજદાર જોવા મળે છે. લોકોની અપેક્ષા અમારાથી જ છે અને કામે અમે જ કરી છીએ. અમારા નેતા, અમારા સભ્યો બપોરના સવારના 10:30 થી લઈને બપોરના 3 વાગ્યા સુધી બેઠા હોય છે, બપોર પછી 5 થી લઈને 7 વાગ્યા સુધી બેઠા હોય છે. એટલે અરજદારોનો મેળો આપ એના સાક્ષી છો. આપ પણ આવો છો, અમારા સાથે ઉઠબેઠ કરો છો. સૌથી વધારે ટ્રાફિક વિપક્ષમાં રહીએ છીએ. પણ એ બધી વાત પણ એટલે તમારી જે વાત બને છે સાહેબ, વહીવટી જે કામ ચાલે છે, પેપરની અંદર આવે છે, અખબારમાં, મીડિયામાં વસ્તુ બને છે ને વસ્તુ મીડિયામાં આવ્યા પછી તમારી પણ વાત ઉઘડે છે ને તમે પણ એ પ્રશ્નને ફોલો કરો છો. ના, નદીની વાત છે સાહેબ, જીટીપી જામનગર ન્યૂઝમાં નદી ઊંડી ઉતારવાની જેવા 8.5 કરોડની વાત હતી, એ માત્ર પહેલા જીટીપી જામનગર ન્યૂઝમાં આવ્યું પછી તમે એ પ્રશ્ન હાથ ઉપર લીધો. તો તમે તો અહીં 24 કલાક બેઠા હોય તો તમે એ પ્રશ્ન તમારું ધ્યાન ઉપર કેમ નથી આવતો? ત્યારે કમિશનર સાહેબે અને વહીવટી અધિકારીઓ શું કીધું હતું કે સુજલમ શુક્લમમાંથી કામ થાય છે. ત્યારે પૈસા ચૂકવવાની કોઈ વાત જ નથી. જાહેર થયું હતું, છાપામાં આવ્યું હતું, અખબારોમાં આવ્યું હતું કે ભાઈ સુજલમ શુક્લમ યોજનાથી આખું કામ કરવામાં આવ્યું છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું ત્યારે તમારા ધ્યાન ઉપર આવ્યું, તમારા માધ્યમથી અમારા ધ્યાન ઉપર આવ્યું તો અમે 1 મિનિટ એમાં લેટ નથી કર્યું. સીધે સીધું અમે નદીની મુલાકાત લીધી, માહિતી માંગી, લેટર લખ્યા પછી લેટરમાં ક્યાંક ને ક્યાંક અમને ખોટા જવાબો દેવામાં આવ્યા, ઊંધા કાન પકડાવવામાં આવ્યા. અમે એના માટે પણ વર્ક કર્યું, આખું કસરત કરી. લીગલ અમારા એડવોકેટોને બોલાવ્યા, લીગલ જાણકાર હતા એને બોલાવ્યા, આખો અભ્યાસ કર્યો અને જે સાચું હતું એના અમે પ્રૂફ સહિત લઈ આવ્યા. અમે કલમ 44માં પ્રશ્નો પણ પૂછ્યા હતા, પત્ર વ્યવહાર પણ કર્યા હતા અને અધિકારીઓને પણ મળ્યા હતા. વિપક્ષની જે ગાંધી ચીમકી માર્ગે જે પણ થઈ શકે સ્ટેન્ડિંગ કમિટી સામે ધરણા થઈ હતી. ઉત્તરા રસીકરણ ખસીકરણની જે વાત આવે છે સાહેબ, એ પાર્ટીએ 10% જે ડિપોઝિટ ભરવાની હોય એ નથી ભરી અને એની પાસે પૂરતા ડોક્યુમેન્ટ પણ નથી ભારત સરકારના જે હોવા જોઈએ, તો એના માટે પણ વિરોધ પક્ષ સાયલેન્ટ. સાહેબ, એ બાબતની તપાસ તમારી પાસે નથી, તમને એ બાબતે ઇન્ફોર્મેશન પણ નથી. કૂતરા રસીકરણની જે તમે વાત કરી ને એનું અમે પણ થોડુંક વર્ક કર્યું છે. જે 10% જેટલી ડિપોઝિટ ભરવાની હોય છે એ માત્ર 2.5% જ ડિપોઝિટ ભરી છે. એનું અત્યારે જ અમે અધિકારીને લગત ટૂંકમાં કાલે અમે ચર્ચા પણ કરી છે. એની માહિતી આ અમારી પાસે નથી, તમે કહો છો કે ગવર્મેન્ટનું એના પાસે
સર્ટિફિકેટ નથી, તો એ કંઈ મંજૂર અમે તો કરતા નથી. એ મંજૂર સ્ટેન્ડિંગ કમિટી કરે છે. પણ સ્ટેન્ડિંગ કમિટી વહીવટદાર કરે છે, કરે છે. પણ એના માટે જાગૃતતા માટે તો વાત બને ને કે મહાનગરપાલિકાના જે વિરોધ પક્ષના છે, તો અમારા જેવા સામાન્ય પત્રકારોને ખબર છે, તો તમે તો એ જવાબદારી લઈને બેઠા વિરોધ પક્ષ તરીકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ આની અંદર શું છે ને શું નથી. એવા કેટલા પણ પ્રશ્ન છે, ક્યાંક અમારે ધ્યાનમાં આવતા હોય, ક્યાંક તમારે ધ્યાનમાં આવતા હોય. સ્ટેન્ડિંગ કમિટીમાં દર બે અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટી થાય છે. 50 થી 60 એજન્ડા હોય છે. અમે એક એજન્ડા વાંચીએ છીએ. એજન્ડામાંથી ક્યાંક અમને શંકા છે, અમે એની ફાઇલ પણ મંગાવી છે. એક આખી પ્રક્રિયા છે. એ આખી પ્રક્રિયામાંથી પાર થવાનું છે. વિપક્ષ તરીકે અમને તો ક્યાંય વિશ્વાસમાં લેતા નથી આ લોકો. વિપક્ષ તરીકે અમારો એક સભ્ય સ્ટેન્ડિંગ કમિટીમાં છે નહીં. વિપક્ષ તરીકે અમારા જે સૂચનો હોય છે એ સૂચનો પણ સાંભળવામાં આવતા નથી. અમને જે પબ્લિક અધિકાર આપ્યો છે, અમે પ્રજાના ચૂંટાયેલા એક પ્રતિનિધિ છીએ, કોર્પોરેટર છીએ. જનરલ બોર્ડમાં જે અમારો અધિકાર હોય છે, તો છેલ્લા 3 જનરલ બોર્ડને તમે જોવો, અડધા મૂકીને ભાગી જાય છે. અમારી પાસે અત્યારે એ સંખ્યા નથી કે અમે રિકવેઝન બોર્ડ પણ માંગી શકીએ. નકર અમે રિક્વેઝન બોર્ડ માંગીએ તો દર મહિને અમે બોર્ડ માંગી શકીએ છીએ. પણ જે સરકારની ગાઈડલાઈન છે એમાં 1/3 જે સભ્યો જોઈ એ અત્યારે અમારી પાસે નથી. એટલે વિપક્ષના સભ્યોની જે એક મર્યાદા છે, જે અમારા પાસે ખાલી એક ચૂંટાયેલા કોર્પોરેટર છે, સત્તાધીશો પક્ષ છે, સંખ્યાબળ પણ મોટું છે, 50 જેટલા કોર્પોરેટર છે. તમને ખબર છે એક કોર્પોરેટરનું કંઈ હાલતું નથી. માત્ર ઇનમીન ને તીન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય જઈને જે નક્કી કરી આવે એ જ થાય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં આવે છે, એ સ્ટેન્ડિંગ કમિટી માત્ર એક ફોર્માલિટી છે. એમાં પણ કાંઈ વિકાસ લગતા એજન્ડા હોતા નથી. અમે છેલ્લા 3-4 વર્ષથી તમે મને સાંભળતા હશો, 3-4 વર્ષથી અમારી રજૂઆત છે કે ભાઈ તમે 1 મહિને બોર્ડ બોલાવો, તમે દર અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવો. તમે શું કામ 2 મહિને બોર્ડ બોલાવો છો? તમે શું કામ 2 અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવો છો? જામનગર શહેરને આપણે વિકાસ જ કરવો હોય તો વિકાસમાં હર હંમેશ વિપક્ષે સાથ દીધો છે ને હજી અમે સાથ દેશે. વિકાસ લક્ષ્ય કોઈ પણ પ્રશ્ન હશે, વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે, અમે ભેગા રહેશી. હા, તમે ક્યાંક કોણી વીસ કહી તો તમારો પણ કાન ખેંચવાની જવાબદારી અમારી છે. એ કાન અમે અમારી જવાબદારી પૂર્વક ખેંચી જ છીએ. એટલે આ તમે જોયું કે આ અલ્તાફભાઈ ખફી હતા અને ખાસ કરીને જાગૃત કોર્પોરેટર છે, વિરોધ પક્ષના નેતા તરીકે પણ એને સારું વર્કઆઉટ કર્યું છે અને એક અંદરનું પણ એક વહીવટી પ્રક્રિયા ઉપર એનું ધ્યાન હોય છે. પણ વાત એટલી છે કે જે પ્રમાણે નાની મોટી વાત બને છે મહાનગરપાલિકામાં, તો એના માટે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારથી જાગી જવું પડશે, કારણ કે આવતા દિવસોમાં ડિસેમ્બરની આસપાસ ઇલેક્શનનો પીરિયડ છે. લોકો આ બાબતે પ્રશ્નો પૂછશે, એ પ્રશ્નના જવાબ દેવાની તૈયારી ભારતીય જનતા પાર્ટી રાખે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના ઉદ્યોગકારોને દંડ અને ઇટરામાં પત્રકાર પરિષદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. માતા પિતા બનવું લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે.
લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગત સપ્તાહે અમદાવાદથી જીએસટીની ટીમ ત્રાટકી હતી. જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગર અને દરેડ ઉદ્યોગનગર વચ્ચે બ્રાસપાટના માલ સામાનની જે હેરાફેરી ચાલતી હતી તે હેરાફેરીને અમદાવાદની આ ટીમે ચેક કરી હતી. આ હેરાફેરી દરમિયાન 3600 કિલો જેટલો બ્રાસપાટનો માલ સામાન
શંકાસ્પદ જણાયો હતો. જે તે સમયે અમદાવાદની ટીમે 7 રિક્ષા છકડા સહિતના કુલ 8 વાહનોને અટકાવીને તેની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન બ્રાસપાટના બિલ સહિતના જરૂરી કાગળો વાહન ચાલક પાસે મળી આવ્યા ન હતા. આથી અમદાવાદની ટીમે આ તમામ બ્રાસપાટનો માલસામાન જે ઉદ્યોગકારોનો હતો તે તમામ ઉદ્યોગકારોને 136% પેનલ્ટી ફટકારી હતી. આ કામગીરીના અંતે પેનલ્ટીનો હિસાબ કરીને જામનગરના ઉદ્યોગકારો પાસેથી તંત્ર દ્વારા ₹30 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે અને આ દંડની વસૂલાત બાદ આ તમામ વાહનોને તંત્ર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે સમયે અમદાવાદ જીએસટીની ટીમ આ વાહનો જપ્ત કર્યા ત્યારે 2 એસોસિએશનના પ્રમુખો રામજીભાઈ ગઢિયા અને દિનેશભાઈ ડાંગરિયા સહિતના હોદ્દેદારો દ્વારા જીએસટી તંત્ર સમક્ષ ઉદ્યોગકારોના બચાવ માટે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રએ આ રજૂઆતો સાંભળી નથી અને ઉદ્યોગકારો પાસેથી ₹30 લાખનો દંડ વસૂલી લીધો છે. જેને પરિણામે જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ચકચાર મચી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના બ્રાસ ઉદ્યોગમાં કરોડો રૂપિયાના માલની હેરાફેરીની કોઈને નવાઈ નથી. નવાઈની વાત એ છે કે જામનગર જીએસટી કચેરી દ્વારા ક્યારેય આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવતું નથી. અમદાવાદ જીએસટીની ટુકડી ત્રાટક્યા બાદ આખી હેરાફેરી ખુલ્લી પડી ગઈ છે. જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં આશાપુરા ગરબી મંડળ દ્વારા બાળાઓ માટે છેલ્લા 44 વર્ષથી દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં 3 વર્ષથી માંડીને 14 વર્ષ સુધીની બાળાઓ અલગ અલગ 3 ગ્રુપમાં ગરબે ઘૂમી રાસ રમે છે. આ નવરાત્રિ મહોત્સવમાં ગઈકાલે મંગળવારે બાળાઓ દ્વારા બંગાળ રાજ્યનો પ્રખ્યાત ધનુચી રાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રકારનો રાસ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત માત્ર જામનગરમાં આ ગરબીમાં રજૂ થયો હતો. આશાપુરા ગરબી મંડળની આ ગરબીમાં બાળાઓ દ્વારા તલવાર રાસ, તાંડવ રાસ, ઘમ્મર વલોણું, પેરોડીના ડાકલા અને કચ્છી રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે. આ સમગ્ર રાસોત્સવ અંગે ભૂમિ ચાંદ્રા અને ખુશી હરિયા નામની બાળાઓએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અહીંયા આશાપુરા ગરબી મંડળ છેલ્લા 44 વર્ષથી આ બાળાઓને રમાડી રહી છે અને અહીંયા બાળાઓ પણ ખૂબ આનંદથી રમી રહી છે. અહીંયા આ ગરબીમાં અવનવા રાસ, તલવાર રાસ, મહાકાળી તાંડવ અને આ વખતે ખાસ ધનુચી રાસ જે બંગાળનો પ્રખ્યાત રાસ છે. આખા સૌરાષ્ટ્રમાં પણ આ ગરબીમાં જ બાળાઓ ધનુચી રાસ કરી રહી છે. હાથમાં ધૂપ લઈને બાળાઓ નૃત્ય કરે છે અને એ ધૂપની સુગંધથી આખું વાતાવરણ પણ પવિત્ર થઈ રહ્યો છે. અમે છેલ્લા 1.5 મહિનો પ્રેક્ટિસ કરીએ છીએ અને બાળાઓના ફૂલ સપોર્ટથી અમે લોકો પણ આ લોકોને પ્રેક્ટિસ બહુ સરસ રીતે કરાવી શકીએ છીએ અને બાળાઓને પણ ખૂબ મજા આવી રહી છે. નમ્ર વિનંતી કે તમે લોકો અહીંયા જોવા આવો અને આ ધનુચી રાસનો અને તલવાર રાસનો આનંદ માણો. અમારી ગરબી છેલ્લા 44 વર્ષથી આ ચાલી રહી છે, જેમાં 3 થી 14 વર્ષની બાળાઓ ભાગ લે છે. અમારી ગરબીમાં અનેકો પ્રાચીન રાસ થાય છે, જેમ કે તલવાર રાસ છે, મોરબની તન ઘાટકળે, રાજસ્થાનનું ઘુમર છે, પછી ઘમર જેમાં શ્રી કૃષ્ણ જન્મ, મહાકાલી તાંડવ, એવા અનેકો રાસ અમે કરાવી રહી છીએ. અને સૌરાષ્ટ્રમાં ખાલી જામનગરમાં આપણી ગરબીમાં જે છે તલવાર રાસ થાય છે, જેમાં મહિલાઓ તલવાર ઉપાડે છે અને સ્ત્રીઓની શક્તિ બતાડે છે. અને બંગાળનો પ્રખ્યાત ધનુચી રાસ અમે કરાવી છીએ, જેમાં મા દુર્ગાની અમે પૂજા અને આરાધના ખૂબ જ હૃદયથી કરી છીએ. તો આપ સૌને મારી વિનંતી છે, તમે આવો આશાપુરા ગરબી મંડળ જોવા અને અમારી બાળાઓને ઉત્સાહ વધારો. જામનગરના રણજીતનગર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમા નજીક પટેલ યુવક ગરબી મંડળ દ્વારા છેલ્લા 80 વર્ષથી દર વર્ષે નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં યુવકો વિવિધ પ્રકારના રાસ રજૂ કરે છે. આ નવરાત્રિ મહોત્સવમાં મસાલ રાસ, તલવાર રાસ, કણબી રાસ, કણબી હુડો રાસ તથા ગુલાટ રાસ સહિતના વિવિધ રાસ રજૂ કરવામાં આવે છે. જામનગરના મોટાભાગના પરિવારો જેઓ નોન કોમર્શિયલ ગરબીઓ જોવા માટે ઘરની બહાર નીકળતા હોય છે, તે પ્રકારના પરિવારો મોટે ભાગે પોતાના બાળકોને આ પ્રકારની ગરબીઓ દેખાડતા હોય છે. રણજીતનગર ખાતે યોજાતા પટેલ યુવક ગરબી મંડળના આ રાસોત્સવ અંગે અહીંના 2 ખેલૈયા મયુરસિંહ જાડેજા અને નિપુણ આરંભડિયા ઉપરાંત આયોજક મંડળના મિતેશ કપૂરિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. અમારી આ શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગર છેલ્લા 80 વર્ષથી કાર્યરત છે અને આજની જે નવી પેઢી છે જે અર્વાચીન સંસ્કૃતિ તરફ વળી રહી છે, ત્યારે અમે અમારી પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી છે અને આગળ પણ અમે હજી જાળવતા આવીશું. પ્રાચીન સંસ્કૃતિમાં અમે જેવા માતાજીની આરાધના કરીએ છીએ તેવા અમારા અવનવા રાસ જેવા કે તલવાર રાસ, હુડો રાસ અને મસાલ રાસ છે. એમાં પણ મસાલ રાસમાં અમે ખુલ્લા પડે અંગારા ઉપર રમીએ છીએ અને આજ દિવસ સુધી માતાજીની કૃપાથી અમારા કોઈ પણ ખેલૈયાઓને પગમાં કશું પણ ચોટ કે કઈ ઈજા કંઈ થઈ નથી અને અમારા પગમાં કોઈ પણ સોલ્યુશન કે કેમિકલ લગાડ્યા વગર અમે
ખુલ્લા પગે માતાજીની આરાધના કરીએ છીએ અને આ રાસ રમતા સમયે મા નવદુર્ગાનું ત્રિશુલ જેની અમે પ્રતિકૃતિ બનાવી છીએ અને આપણે હિન્દુ સંસ્કૃતિનું ચિહ્ન સ્વસ્તિક જે શુભ માનવામાં આવે છે તેની પણ પ્રતિકૃતિ અમે બનાવીએ છીએ. આ છેલ્લા 80 વર્ષ જે ગરબી હાલે છે શ્રી પટેલ યુવક ગરબી મંડળ છે. અહીંયા અલગ અલગ રાસ રમાય છે, જેમ કે કણબી રાસ, કણબી હુડો રાસ, તલવાર રાસ અને મસાલ રાસ, અને બીજા પણ નાના છોકરાઓ ઘણા બધા રાસ રમે છે. એમાંથી એમાં પ્રખ્યાત રાસ છે તલવાર રાસ છે અને મસાલ રાસ છે. મસાલ રાસ અને તલવાર રાસ જોવા લોકો દૂરથી આવે છે અને વાટ જોવે છે કે ક્યારે મસાલ રાસ આવે અને ક્યારે તલવાર રાસ આવે. તલવાર રાસમાં અમે જે રમતા હોઈએ છીએ ત્યારે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપને યાદ કરી રમીએ છીએ અને માતાજીની કૃપાથી યાદથી લગી અમને કોઈને ક્યારેય પણ ઈજા કે નથી થઈ કે તલવાર કે નથી લાગી. અને મસાલ રાસમાં અમે સ્વસ્તિકનું નિશાન બનાવીએ છીએ અને ત્રિશુલનું નિશાન બનાવીએ છીએ અને અમે ખુલ્લા પગે અંગારા ઉપર રમીએ છીએ. ક્યારેય પણ પગમાં ચંપલ કે કંઈ પણ રીતે કંઈ પણ પહેર્યું નથી, એમને ખુલ્લા પગ પર રમી છીએ અને માતાજીની કૃપાથી યાદથી લગી કોઈને પણ કંઈ પણ ઈજા નથી. શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગરની જનતા સમક્ષ છેલ્લા 8 દાયકાથી રજૂ થઈ રહ્યું છે. અમારા પૂર્વજોએ આની સ્થાપના પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા 8 દાયકા પહેલાં કરેલ, એને આજે પણ અમારા આયોજકો એમને ઉજાગર કરે છે. અમારા ખેલૈયાઓ આજે જામનગરની જનતા સમક્ષ પ્રાચીન વસ્ત્ર પરિધાન, પ્રાચીન વાજિંત્રો, પ્રાચીન ડગલા અને પ્રાચીન ગરબા સાથે માની આરાધના કરી રહ્યા છે. વિશ્વવિખ્યાત એવા અમારા કણબી રાસ, કણબી હુડો રાસ, ગુલાટ રાસ, દાતરડા રાસ, ડાકલા રાસ, તલવાર રાસ, મસાલ રાસ જામનગરની જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિની યાદ તાજી કરાવી રહ્યા છે. એવો જ શિવાજી મહારાજને સમર્પિત અમારો તલવાર રાસ સૌ કોઈ જોઈ મંત્રમુગ્ધ બની જાય છે. એવો જ અમારો વિશ્વવિખ્યાત મસાલ રાસ, જેમાં અમારા ખેલૈયાઓ બંને હાથમાં મસાલ લઈ આપણી મા આદ્ય શક્તિનું પ્રતીક એવું ત્રિશુલનું નિશાન બનાવે છે. ત્યારબાદ આપણી આર્ય સંસ્કૃતિનું શુભ ચિહ્ન એવું સ્વસ્તિક એટલે કે સાથિયાનું નિશાન બનાવે છે અને ત્યારબાદ ધગધગતા આગના અંગારા પર મા ખોડિયાલ પર પૂરી શ્રદ્ધા રાખી ડગલા માંડી સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દે છે. જામનગરમાં ઇટ્રાના ટૂંકા નામે ઓળખાતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા નામની સંસ્થા દ્વારા ગઈકાલે 23મી સપ્ટેમ્બરે વિશ્વ આયુર્વેદ દિવસ નિમિત્તે 2 નવી પહેલ કરવામાં આવી છે. જે અનુસંધાને આજે 24મી સપ્ટેમ્બરે એક પત્રકાર પરિષદનું આયોજન કરીને આ સંસ્થા દ્વારા આ 2 પહેલની જાહેરાત કરવામાં આવી છે. ઇટ્રાના ડાયરેક્ટર પ્રોફેસર તનુજા નેસરીએ જણાવ્યું હતું કે ઇટ્રા સંસ્થા દ્વારા આયુર્વેદનું ડિજિટલ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ પહેલ પરંપરા અને ટેકનોલોજી વચ્ચેનો સેતુ છે. આ ઉપરાંત તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આયુર્વેદના શાસ્ત્રો અને ગ્રંથોમાં પશુ ચિકિત્સાનો ઉલ્લેખ છે. આ પશુ ચિકિત્સાના ક્ષેત્રમાં પણ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા એક પહેલ કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં આ તમામ વિગતો ડૉક્ટર તનુજા નેસરી દ્વારા જાહેર કરવામાં આવી હતી, જે પ્રસ્તુત છે. આ વર્ષની આયુર્વેદની થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ, અને વિશેષ વાત એ છે કે 23rd સપ્ટેમ્બર જે ઇક્વિનોક્સ છે એ દિવસે ઇટ સિમ્બોલાઇઝીસ ધ બેલેન્સ. તો એ બેલેન્સ કરવા માટે એટલે સેલ્ફ અને યુનિવર્સ એ બધાનો જ બેલેન્સ કરવા માટે આ દિવસ મનાવી રહ્યા છે. આની એક જો થીમ છે કે આયુર્વેદ જન જન કે લીએ પૃથ્વી કે કલ્યાણ કે લીએ, તો આ થીમથી લઈને અમે અહીંયા એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થ્રુ આયુર્વેદ ટ્રેડિશન વિથ ટેકનોલોજી એક દિવસીય કાર્યશાળા કરી. એમાં WHO, GTMC, મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઘણી બધી સંસ્થાઓ એમાં સંકળાયેલી હતી. અને એવી રીતે જ પ્લાન્ટ્સ અને એનિમલ માટે પણ આયુર્વેદ છે, તો અમે વેટરનરી આયુર્વેદ માટે પણ અહીંયા એક દિવસીય કાર્યશાળા કરી, જેમાં અમારો વનતારા જોડે MOU છે. તો અમે આ બધા માટે જ એક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ફોર એનિમલ કેર કરવાના છે અને IIT ગાંધીનગર અને ઘણી બધી સંસ્થાઓ જોડે મળીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર ટ્રેડિશનલ મેડિસિન માટે એક ઘણા બધા અમે એપ્લિકેશન્સ લઈ આવવા માંગીએ છીએ. તો નેક્સ્ટ જે ન્યૂ જનરેટિવ AIથી અમે લઈને ન્યૂ જનરેશન માટે આયુર્વેદનું એપ્લિકેશન લઈ આવી રહ્યા છે. ઇટરાના માધ્યમથી અમે આયુર્વેદ દિવસના 35 પ્રોગ્રામ કર્યા, જેમાં 7000થી વધારે લોકો સંકળાયેલા હતા. અને જામનગરથી લઈને ગુજરાતના દરેક વ્યક્તિ માટે, દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે
હર દિન હર ઘર આયુર્વેદ માટે દૈનંદિની દિનચર્યા, ઋતુચર્યા, આહાર કેવી રીતે સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે એની પણ આપણે જનજાગૃતિ કરી રહ્યા છે. તો આવો આપણે બધાને મળીને આયુર્વેદ દિવસ મનાવીએ. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે એક પ્રૌઢ પર ફળની રેકડી રાખવાના મામલે હુમલો થયાનો બનાવ બનતા ચકચાર જાગી છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ વાયરલ પણ થયા છે. આ મામલામાં એક શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટીનું નામ ચર્ચાઓમાં છે. ભાણવડમાં થોડા દિવસ પહેલા એક વાહન ચાલકને બાઇક ધીમે ચલાવવાનું કહેતા એક પ્રૌઢ પર હુમલો થયો હતો. ત્યારબાદ ગઈકાલે મંગળવારે હેમુભાઈ દત્તાણી નામના એક નિવૃત્ત કર્મચારી પર હુમલો થયાનો વિડીયો વાયરલ થતાં ચર્ચાઓ જાગી છે. ફળની એક રેકડી રાખવાની બાબતે નિમિષ ઘેલાણી નામના એક શખ્સે હેમુભાઈ નામના પ્રૌઢને જાહેરમાં માર મારતા આ પ્રૌઢને ઈજાઓ થઈ હતી અને બાદમાં આ પ્રૌઢને સારવાર માટે પ્રથમ ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હુમલો કરનાર નિમિષ ઘેલાણી નામનો શખ્સ ભાણવડના MV ઘેલાણી કન્યા વિદ્યાલયનો ટ્રસ્ટી હોવાનું જાહેર થયું છે. ત્યારબાદ સીસીટીવી કેમેરાના આધારે પોલીસે નિમિષ ઘેલાણીની ધરપકડ કરી લોકઅપમાં બેસાડી દીધા છે. પરંતુ ભાણવડ પોલીસે સીસીટીવી કેમેરામાં દેખાય છે તે રીતે લોહાણા પરિવારના હેમુભાઈ દત્તાણીને ઢોર માર મારવામાં આવ્યો હોવા છતાં માત્ર કલમ 151 જેવી હળવી કલમ લગાડી છે તેની પણ ભાણવડની જનતાએ નોંધ લીધી છે. આ હુમલો કરનાર શખ્સ આ રીતના ગુના કરવાથી ટેવાયેલ છે. ભૂતકાળમાં પણ અનેક લોકોને કોઈને કોઈ કારણસર માર માર્યાની ઘટના બની છે, પરંતુ આ આરોપી માથાભારેની છાપ ધરાવતા હોવાથી આ શખ્સ વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આગળ આવતું નથી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ભૂતકાળનો રેકર્ડની તપાસ કરી આ શખ્સ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા કરવી જોઈએ તેવી ભાણવડના નગરજનો પોલીસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે. આ સમગ્ર બનાવે ભાણવડ શહેરમાં ચકચાર મચાવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. પાવન નવરાત્રીના અવસરે દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ.
કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડમાં રહેતા ભાર્ગવભાઈ જયસુખભાઈ સોલંકીના બનેવી જયદીપભાઈ માધુભાઈ સુકલનું ટ્રક અને બુલેટની ટક્કરમાં ઠેબા બાયપાસ નજીક મોત થયું છે અને ભાર્ગવભાઈને ઈજાઓ પહોંચી છે. કાલાવડમાં આઈટીઆઈ નજીક રહેતા સંજય રાયધનભાઈ વાઘેલા નામના 26 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ઓખા મંડળના ટુપણી ગામમાં રહેતા 29 વર્ષના મેસુરભાઈ રામદેભાઈ પોપાણીયા નામના યુવાને ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં એક તરફ મેળાનો ₹21 લાખનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ મેળાના એક ધંધાર્થી નિલેશ દેવજીભાઈ મંગેએ ગઈકાલે મંગળવારે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની જે ખરીદી થઈ રહી છે તેમાં પડી રહેલી મુશ્કેલીઓ અંગે ખુદ શાસક પક્ષના અગ્રણીએ રજૂઆત કરી છે. લાલપુર તાલુકાના ધરમપુર ગામમાં રહેતી 24 વર્ષની પરિણીતા સુધાબેન પરેશભાઈ કરમુરે બીમારીથી કંટાળી જઈ પોતાના પિતાના ઘરે કોઈ જલદ પ્રવાહી પી લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં સરકારી કચેરીઓ સામે ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય આ જાહેરનામા અંગે વિપક્ષ દ્વારા હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે. જામનગરની શાળા નંબર 29ના આચાર્ય દીપાબેન મહેતાની શાળા નંબર 17માં બદલી કરી નાખવામાં આવી છે. આ શિક્ષિકા વિરુદ્ધ અન્ય શિક્ષકોએ ફરિયાદો કરી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરના 636 સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને તાલીમ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરની ડીકેબી કોલેજના ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. 84 વર્ષના પ્રવીણચંદ્ર જમનાદાસ તન્ના તે મુકેશભાઈ, કિશોરભાઈ, રાજેશભાઈ અને વિજયભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. 75 વર્ષના નરેન્દ્રકુમાર નાનાલાલ વ્યાસ તે સ્મિતાબેનના પતિ તથા રાહુલભાઈ અને રાખીબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી ભાણજીભાઈ મથુરાદાસ મોદીના 58 વર્ષના પુત્ર કિરીટભાઈ તે મેહુલ તથા ઓમના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે બેરાજા ગામમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યના દરજ્જાની માંગણી સાથે લેહ લદ્દાખમાં ફાટી નીકળતી હિંસામાં બીજેપી કાર્યાલય સળગાવતા તોફાનીઓ. 8 વર્ષ સુધી લૂંટ ચલાવ્યા પછી ઉજવણીની વાતો કરતા વડાપ્રધાન. બિહારમાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતી કોંગ્રેસ પાર્ટી. રાહુલ ઇફેક્ટ મતદાર યાદીમાં નામ દાખલ કમી માટે ઈ સાઇન ફરજિયાત કરતું ચૂંટણી પંચ. દ્વારકામાં બાંધકામ દરમિયાન સામાન માટેની લિફ્ટ તૂટી પડતા મહિલા શ્રમિકનું મોત. જામનગરના મેળામાં ₹41 લાખના ભ્રષ્ટાચાર અંગે વિપક્ષની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.